સ્વાગત છે। હવે આપણે ઉપયોગી માહિતી જોઈશું। મિત્રો, ન્યૂઝના અર્થે સમાચાર પત્રે જોવામાં આવતી માહિતી મુજબ અત્યારના વર્તમાનના હાલના પરિસ્થિતિ પ્રમાણે મોદીનો છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠો ચીનનો પ્રવાસ હશે। નરેન્દ્ર સાહેબ મોદી શાંઘાઈ સમિતિમાં ભાગ લેવા ચીન જશે અને ત્યાંના વડાપ્રધાન જિનપિંગને મળશે। ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2020માં ગલવાન ઘાટીમાં ભારે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતના 20 લોકો જેટલા જવાનો શહીદ હતા। ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા। આ ઘટના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જઈ શકે। આગામી 31મી ઓગસ્ટના રોજ ચીનના ફુજિયાન શહેરમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિતિમાં યોજવા જઈ રહી છે, જેમાં ભાગ લેવા માટે નરેન્દ્ર સાહેબ મોદી ચીન જશે અને તેવા અહેવાલો લેખન છે। જોકે મોદી ચીન જાય તે પહેલાં તેઓ જાપાનની મુલાકાત પણ લે એવી શક્યતા છે। અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવા મોદી અને પુટિને જિનપિંગને એક થવાની શક્યતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2018 અને 2019ની ચીનની મુલાકાતે ગયા હતા, તે બાદ ક્યારેય ચીન નથી ગયા। જોકે ઓક્ટોબર 2024ના રોજ કઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિતિમાં મોદી ચીનના પ્રમુખ અને જિનપિંગને મળ્યા હતા। હવે તેઓ ફરી જિનપિંગ સામે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે। તો બીજી એક માહિતી છે કે યુપીઆઈના ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને દેશમાં યુપીઆઈના ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને 70 કરોડને પાર થઈ છે। યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ 2 ઓગસ્ટે વિક્રમજનક 70 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા। દૈનિક યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેક્શન પર પ્રથમ વખત 70 કરોડને પાર થઈ ગયા છે। તેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈના તાજેતરના ડેટામાં જણાવાયું હતું। આ સિદ્ધિ 2 ઓગસ્ટે હાંસલ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષમાં દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 2 ગણી એટલે કે બમણી થઈ છે। જોકે પાછલા વર્ષોની સરખામણીએ વૃદ્ધિ ધીમી પડી છે। ઓગસ્ટ 2023માં યુપીઆઈ દ્વારા દરરોજ 35 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ઓગસ્ટ 2024માં વધીને 50 કરોડ થઈ ગયા હતા। સરકારે યુપીઆઈ દ્વારા દરરોજના 100 કરોડ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। વર્તમાન હાલની સ્થિતિમાં વૃદ્ધિ દરને જોતા આગામી વર્ષે લક્ષ્યાંક હાંસલ થઈ જાય તેવી શક્યતાઓ છે। ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર આગામી વર્ષ સુધી 100 કરોડ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની યુપીઆઈ બિઝનેસ મોડલનું મર્ચન્ટની શક્યતાઓ છે। તો ઓગસ્ટ 2023માં દૈનિક 35 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જોકે ઓગસ્ટ 2024માં વધીને 50 કરોડ થયા હતા। આમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને 70 કરોડને પાર થઈ છે। ઓનલાઈન પેમેન્ટ જે આપણે કરીએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા। તો મિત્રો, આ હતી 2 મહત્ત્વની જાણકારી જે મોદી શાંઘાઈ સમિતિમાં ભાગ લેવા માટે ચીન દેશ જશે અને ત્યાંના વડાપ્રધાન જિનપિંગને મળશે અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને રોજના 70 કરોડને પાર થઈ ગઈ છે। રોજના 70 કરોડને પાર ટ્રાન્ઝેક્શનો યુપીઆઈમાં થાય છે। મિત્રો, આભાર તમારો આ શિક્ષણની જાણકારી જોવા બદલ તેમજ આ માહિતી સાંભળવા બદલ।